ભેસ્તાન આવાસમાંથી પકડાયેલ ₹35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેબૂબ શાહને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। જે અભિયાન અંતર્ગત ડીસીપી ઝોન 2 શ્રી ભગીરથસિંહ ગઢવી તથા એસીપી ડી ડિવિઝન સુરત શહેરે એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી। જે અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી, એએસઆઈ ડીઆર બથવાર, હેડ કોન્સ્ટેબલ મિલન તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમોભા સહિતના સર્વેલન્સના પોલીસ માણસોએ ચોક્કસ બાતમી હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેબૂબ શાહને ઝડપી પાડ્યો છે। જેમાં હકીકત એવી છે કે આજથી 4 માસ પહેલા ડીસીબી પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરી હતી। ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મહેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા અને ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેબૂબ શાહને વોન્ટેડ જાહેર કર્યો હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેબૂબ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો।